અને આમે તે યુવાનીની અંદર હું ઘણી વાર મારી કથાની અંદર એવું કીધા કરું કે યુવાનીની અંદર અમુક વસ્તુ છે ને ઓછી હોવી જોઈએ. અતિ જમવું નહીં, અતિ ચાલવું નહીં. છેલ્લે ધર્મરાજ યુધિષ્ઠિર સાક્ષાત યમની સાથે સાહેબ છેક સુધી પહોંચ્યા છે એવી કથાઓ છે. આવી રીતે મેરે ભાઈ બહેન 5 પાંડવોની સાથે દ્રૌપદીએ સ્વર્ગારોહણ કર્યું છે. હવે આ જ કથાને થોડીક આધ્યાત્મિક દ્રષ્ટિએ જોવા જઈએ. સ્વર્ગારોહણ એટલે શું? ઘર બાર છોડીને હિમાલય જવાની વાત નથી, પણ સ્વ તરફ આરોહણ કરવું. તમે આખા પરિવાર માટે સમય કાઢો છો, તમે સમાજ માટે સમય કાઢો છો, તમે તમારા ગામ અને તાલુકા જિલ્લા માટે સમય કાઢો છો. તમે તમારા માટે ક્યારે સમય કાઢશો? कुछ वक्त अपने के लिए भी जीना सीख जाओ. अपने आप में अंदर जઈને ડોક્યું કરો કે મારે શું જરૂર છે. સમાજને રાજી કરવામાં ઠાકી જાઓ. અને આ દુનિયાને આજ સુધી કોઈ રાજી નથી કરી શક્યું, તો આપણે તો કઈ વાડીની બાજી મળી. એટલે બધે સમય આપો. 24 કલાકનો સમય છે. આ કેમ થાય? આને બધી જરૂર છે, આપણી બધી ફરજમાં આવે. તમે તમારા કુટુંબ માટે સમય આપો, તમારા ફેમિલી માટે, તમારા સમાજ માટે તમે સમય આપો. આ બધાની સાથે 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 મારે તમને આજ એટલું જ કહેવું છે કે તમે પોતાના માટે પણ કંઈક થોડોક સમય કાઢો. અંદર જઈને ડોક્યું કરવું જોઈએ કે મને શેમાં મજા આવે છે. માયલાને પૂછીને જીવતા શીખી જશો ને તો જીવન જીવવાનો બહુ આનંદ આવશે. અને હું ઘણી વાર એવું કીધા કરું અશ્વિન દાદા કે જે આપણે નથી એ જીવવાનો જ્યારે પ્રયત્ન કરીએ ને ત્યારે થાકી બહુ જવાય. हमारी किताब खुली होनी चाहिए. જેવું છે એવું. લોકોને રાજી કરવા એના કરતા તમારા હૃદયના માયલાને રાજી કરી નાખો ને સાહેબ, એને જેવો આનંદ બીજો એકેય નહીં આવે. લોકો જેમ બોલવું હોય એમ બોલે આવું અને બોલશે. સંપૂર્ણપણે જો ભગવાન પણ જો રાજી ન રહી શક્યા હોય આ દુનિયાથી, તો આપણે વિચારવું રહ્યું ને. એટલે આપણા આનંદથી જીવતા શીખી જાઓ.